આ તેલ સિંદૂર હનુમાનને શું કામ ચડાવીએ છે? ડાબા પગમાં એને વાગ્યું છે. તેલ સિંદૂર ચડાવો તો હનુમાનજીના ડાબા પગમાં ચડાવજો, માથે નહીં. આ માથે ચડે તો હનુમાન દાદા કે બંધ થાય તો સારું. તેલ સિંદૂર ડાબા પગમાં વાગ્યું છે. ખાલી તેલ ન ચડાવજો, સિંદૂર. સિંદૂર સનેશ. આ તો હવે દવાઓ થઈ. બધું ક્યાંય પણ તમને મોચ આવી હોય, હાડકામાં તકલીફ હોય તો તેલ સિંદૂર લગાવો. તેલ સિંદૂર હનુમાનજીને ચડે છે ડાબા પર. આ શનિવાર હનુમાનનો વાર નથી, પણ શનિને રાવણના કબજામાંથી છોડાવ્યો અને સૂર્યના પુત્ર છે, બાપ બેટાને ભેગા કરી દીધા. એટલે શનિએ કીધું આજથી હું તમારો વાર આપું છું, મારો વાર તમને અર્પણ કરું છું. તમને કોઈ તેલ સિંદૂર ચડાવશે એને હું નડીશ નહીં. મારી બેન પનોતી પણ નહીં નડે. આ શનિને પનોતી ભાઈ બેન છે, સૂર્યના પુત્ર છે. હનુમાનજીનો વાર મંગળવાર છે. આપણા ગુજરાતને છોડીને તમે કોઈ પણ દેશમાં જાઓ, બિહારમાં, ઉત્તર પ્રદેશ, પંજાબ, મંગળવારે જ જાય, શનિવારે નહીં. આપણા ગુજરાતમાં શનિ મંગળ દેશ, કારણ કે આપણા ગુજરાતમાં શનિદેવ બેઠા છે. અને જ્યાં બેઠા છે ત્યાં 10,000 ઘરની વસ્તી છે. કોઈને તાળું નથી લાગતું આજની ટાઈમમાં. શનિ સિંગણાપુર. આ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર એક જ છે, ગુજરાત જ હતા. એ શનિ મહારાજ બેઠા છે. મંગળવારે લાડુ ને મસાલાનું પાન છે. હાથ में लड्डू, मुख में पान. 12 વર્ષ का વીર હનુમાન. જો કંથરિયા में મહેસાણા, ડીસા, માઉન્ટ આબુ ક્યાંથી લોકો આવે છે. મંગળવારે સવાર 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી લોકો આવે. શનિવારે 7 થી 10 આવે. સ્વયંભુ હનુમાન છે.